પેલા હું ખૂબ દીકરીઓના પ્રસંગ લેતો પણ મેં મારી દીકરી વળાવીને ત્યારથી પ્રસંગમાં મને કંટ્રોલ આવી ગયો, કારણ કે આ દીકરીઓ જોઉં ને એમાં હવે મને મારી હોનલ જ દેખાય છે. દીકરી દીકરી છે બાપ. હું એક દીકરા તરીકે હું કહું, દીકરાને હું એવું નથી કહેતો દીકરા નથી, પણ એનો દાખલો આપું. કદાચ અમે અહીંયા રોકાઈએ, મહેમાન થઈને આપણે રહીએ તો પાણી માગીએ તો દૂધ આવતા હોય, પણ બાપી 15 દી માઇન્ડ થાય હોળમાં દિવસે આપણું ઘર યાદ આવે. તો વાલા કલ્પના તો કરો કે જે દીકરીએ બાપના આંગણે રમીને મોટી થઈ હોય, પોતે જમવા માટે નખ ન બગાડ્યો હોય, એ દીકરી પરણીને પારકે પાદર વહી જાય, પછી આખી જિંદગી એમ કહેવાય કે મારું તારું કરી નાખે. 15 જ દિવસ લગ્ન પછી દીકરી આટો આવે ને, પછી બાપ દીકરી બે બેઠા એની વાતો સાંભળજો કારક સાહેબ. બાપુજી તમારે એક આ બંગલો છે ને, એમાં મારે 2 ફ્લેટ છે બાપુજી. તમારે 5 વીઘા છે ને બાપુજી, અમારી પાસે 5 વીઘા છે. 15 દીમાં તમારે ને મારું એમ કરી નાખે સાહેબ. સર્પ જેમ કાસળી ઉતારી નાખે ને, એમ બાપની સંપત્તિને કોઈ કાસળી ઘોડે ઉતારીને વહી જતી હોય ને, તો આ દેશની દીકરી છે બાપ. ખબર ને, આપણે વિદાય વખતે દીકરીને હાથની સાપુ આપે, કંકુના થાપા મારે. કવિને કોઈ પૂછે છે કે આ દીકરી હાથની સાપુ શું કામ આપે? કવિ કહે છે કે દીકરી 10 આંગળીઓની છાપુ એ માટે આપે. એ ઈશારો કરે બાપને કે પિતાજી તમારી સંપત્તિમાં જેટલો ભાઈ હકદાર છે, એટલી જ કાનૂની તોર ઉપર હું પણ હકદાર છું. પણ સાંભળી લો પિતાજી, મારા ગયા પછી ભાઈઓ નોખા થાય, સંપત્તિના ભાગલા પડે, પછી મારા અંગૂઠાની સાપની જરૂર પડે ને, તો મારા એક અંગૂઠાના સાપ નહીં, મારી 10 આંગળીઓની સાપુ દેતી જાઉં છું. તારી સંપત્તિ માલી મારે કાંઈ ન જોવે છે. મારો કહેવાનો અર્થ એ બાપનો હૃદયનો ટુકડો છે સાહેબ. દીકરી છે જનેતાનું કલેજું છે. નાની હોય નાની ઘોડિયા માલી કીધી હોય કે કાલ પારકે પાદર જાય, દીકરી મારી દીકરી છે, હો ધ્યાન રાખજે. જે કુળમાં જાય કુળને ઉજળું કરજે. દીકરો છે એ એક કુળને ઉજાળે છે, પણ મને કહેવા ગયો દીકરી છે ને એ 2 કુળને ઉજાળે છે. 2 ઘરે દીવા કરે. પોતાના ઘરે દીવો કરે એનું નામ દીકરો, પણ 2 ઘરે દીવા કરે ને એનું નામ દીકરી છે બાપ. એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. ગામડું ગામ, નાનપણમાં દીકરીના માવતર તો ગરીબ માણસો હતા, નાના માણસો હતા, પણ સાહેબ અમુક માણસો હોય નાના પણ ખાનદાની ધરબી ધરબીને ભરી વયો. દીકરી નાની હતી ને માએ વિદાય લીધી. સંતાનમાં એક જ દીકરી, પણ પુરુષે દીકરીને ધ્યાન દેવા હાટું સાહેબ બીજું ઘર ન કર્યું, બીજા લગ્ન ન કર્યા. ક્યાંની વરમાન માં આવે અને મારી દીકરીને દુઃખ દે તો હરખમાં બેઠેલી એની માને નિહાકો લાગે. આજ પુરુષ મટી ગયો. બાપ દીકરીનો બાપ ન રહ્યો, માં જેવો હેત આપ્યું. પેટે પાટા બાંધી બાંધી દીકરીને મોટી કરી. અદ્ભુત પ્રસંગ છે આ. છે તો 1 મિનિટનો પ્રસંગ, પણ આવા પ્રસંગો હૃદયમાં બેહી જાય ને બાપ, અસર બહુ થાય છે. દીકરી જ્યારે મોટી થઈ, સારું ઠેકાણું જોઈ, દીકરીનો સંબંધ કર્યો. વાત તો 1.5 કલાકની છે, પણ મારે 1.5 મિનિટમાં પૂરી કરવી છે. અધિકાર છે વક્તાનો કે વાતને સંક્ષેપ કઈ રીતે કરી શકવી ને વિસ્તાર કેમ કરી શકવી. સારું ઠેકાણું જોઈ દીકરીના સંબંધ કર્યો, લગ્ન લેવાના. પરેશભાઈ 10 દીની વાર લગ્નની, જાનું આવવાના 10 દીની વાર, અને પોતાના ઝૂંપડામાં બાપ દીકરી બે બેઠા છે. દીકરીએ રોટલો કર્યો, રાતે બાપને જમાડ્યું, બાપે માથે હાથ મૂક્યો. 10 દાડા છો બેટા,
બાપુજી તમને પછી રોટલા કોણ કરી દે? દીકરી ચિંતા ન કરતી. મોટા બાપુનો દીકરો છે ને, કહેતો હતો કે કાકા મારી ભેગા રહેવા આવજો. ચિંતા ન કરતી બેટા. પણ હું આવતીકાલે સવારે, હવે સાંભળજો ભાઈ, આવતીકાલે સવારે તારા કરિયાવરનો સામાન લેવા માટે શહેરમાં જાઉં છું. આવું વાત હોય તે અમુક માણસની વાટે બેઠી હોય. વાતું અમારે આ દરેક પ્રોગ્રામમાં આવી વાતું નહીં નીકળે. વાત હોય વરાની વાટ જોઈને બેઠી હોય. કાલે શહેરમાં જાઉં છું તારો કરિયાવરનો સામાન લેવા માટે. તો બેટા આજે બેઠી બેઠી થોડીક યાદી લખી દે ને. ખોળામાં પડી ગયો. બાપુજી તમને જે સારું લાગે. ના બેટા, આજ તારી માં જો હાજર હોત ને તો મારે ચિંતા ન હોત. દીકરી આ બૈરાવનો વિષય અને તારી પાસે યાદી એ માટે કરાવું કે કઈ ખામી ન રહી જાય. અને દીકરી બીજી વાત એ છે, કઈ કદાચ મારથી ખામી રહી જાય, ત્યાં તારો કરિયાવર પથરાય અને કરિયાવરમાં ખામી રહે તો સમાજની બાયુ મેણા મારે અને મેણું મારે એટલે તને દુઃખ થાય અને દીકરીને દુઃખ થાય ને પાપ બાપને લાગે. બેટા બહુ કીધું ને, હવે સાંભળજો બાપ. બહુ કીધું ત્યારે દીકરી એટલું બોલી, બાપુજી એક કામ કરજો ને. હવે વાત ચાલુ હવે થાય છે. સાંભળવા જેવી વાત હવે ચાલુ થાય. બરોબર ધ્યાન આપજો. હવે અડધી જ મિનિટ. બાપુજી એક કામ કરજો, મારા કરિયાવરમાં વાસણ લ્યો ને. હા, એની માથે નામ લખવું પડે ને. કે હા, આ તો હવે કેટરસ ને બધું આવ્યું બાપુ. બાકી ગામમાં વરા હોય ત્યારે ઘરે ઘરેથી આવી રીતે વાસણ ભેગા કરતા હતા ને, અને પછી વરો પતે ત્યારે નામ વાસી વાસીને અલગ અલગ ઢગલા કરતા હતા. આપણે જેને જોયું છે. નવી પેઢીને નહીં ખબર હોય એટલે ખુલાસો કરું છું. બાપુજી મારો વાસણ લેશો ને કરિયાવરમાં? હા. એની માથે નામ લખવું પડશે ને? કે હા. બાપુજી એક કામ કરજો, એ વાસણ ઉપર ન તમારું નામ લખતા, ન મારા પતિનું નામ લખતા, ન મારા સસરાનું નામ લખતા, મારી એકલીનું નામ લખજો. સમજણો બાપ સમજી ગયો મૂળ વાત. કરિયાવર આવી ગયો, 10 દાડા વયા ગયા, જાન આવી ગઈ. ઝડપથી વાત હું પૂરી કરું. ગીતોના ચકોર બોલ્યા અને કહેવા ગયો બાપ, આખાય પ્રસંગમાં ઠેઠ જાન આવી જાય ને ત્યાં સુધી દીકરી બેનપણીઓ હારે બેઠી હોય, હરતી ફરતી હોય. પણ જા વરરાજાનો વરઘોડો ચડે ને, હામૈયું થાય ને, માંડવે આવવા વરરાજો જે ઘોડે ચડે ને અને એનો ઢોલ વાગે ને ત્યારે દીકરી હળી કાઢીને ગણે થાપના પાસે વહી જાય. અને અમારો કવિ દાદ લખે છે, અદ્ભુત લખ્યું છે કવિ દાદ બાપુએ સાહેબ. એવા ઢોલા રે વાગ્યા ને હૈયા રે ધડુકિયા, એવા ઢોલા રે વાગ્યા હૈયા રે ધડુકિયા. વરરાજા ના વાગ્યા જા એ નિશાન લેતા તો ખૂણામાં ફફડ્યું રે કૂણું એક કાળજું. એવું ખૂણામાં ફફડ્યું રે કૂણું એક કાળજું. અદ્ભુત કડી છે. એવી પીઠી
ચડી ત્યાં બાળા પણ ઉતર્યા. જ્યાં સુધી દીકરીના લગ્ન ન થયા હોય, ભલે ગમે એટલી ઉંમરની હોય, પણ એ બાપ પાસેથી દીકરી જેવડી બાળક જ હોય છે. અમારો કવિ દાદ લખે છે, એવી પીઠી રે ચડી ત્યાં બાળા પણ ઉતર્યા. મીંઢોળે બાંધ્યા બેનના હાથ રે, તો પૂણામાં ફફડ્યું રે કુણું એક કાળજો. એવું પૂણામાં ફફડ્યું રે કુણું એક કાળજો. દીકરીની જાન આવી, વરરાજો તોરણ આવ્યા, હસ્તમેલાપ થયો, 4 ફેરા પૂરા થયા. ત્યાં સુધી પરેશભાઈ બધું હાલતું હોય, પણ એ તો સમય આવશે, તમારી પાસે ખબર છે. મરદ જેવો મરદ માણા હોય, એક તલવારના ઝાટકે 10 ના માથા ઉલાળી નાખતો હોય, અને લીંબુ લટકેવી મૂછું હોય ને કેરીના ફાડા જેવી આંખ્યું હોય, આવો મરદ માણા બજારમાં રોતો હોય ને પરમાર સાહેબ, તો ભૂંડો બહુ લાગે. કોક એમ કે મરદના દીકરા રોવા હું બેઠો, પણ આ મરદ રોતો હોય ત્યારે રૂડો કેવો ક્યારે લાગે કે આવી કાળજાના કટકા જેવી દીકરીને જેથી બાપ ગામને જાપે વળાવતો હોય ને, અને તેથી બાપની આંખમાં એમ કહેવાય બોર જેવડા આહુડા પડતા હોય, અને પાઘડીને છોગે ઊભો ઊભો આહુડા લૂસતો હોય ને, બાપ તેથી રૂડો બહુ લાગે સાહેબ. દીકરીની વિદાય આવી, અને કુટુંબના તમામ પરિવારના મળી લે પછી છેલ્લે દીકરીનો બાપ મળવા જતો હોય. આ વીતેલી વાતો છે બાપ. છડાપ છડાપ ડગલા ભરતો જતો હોય બજારમાં, પણ છેલ્લે દીકરીને મળવા બાપ જતો હોય ને, તેથી ધરતીને પૂછી પૂછીને ડગલા ભરતો હોય. બાપ મળવા ગયો ગામને ચાપે, દીકરી દોડીને બાપની ડોકે વળગી ગઈ. બાપુજી તમારું ધ્યાન રાખજો, બાપુજી તમારું ધ્યાન રાખજો. અને હકીકત છે બાપ, આપણી પોતાની માં મરી જાય ને પછી કોઈ આપણી માં થતી હોય ને, તે આપણી દીકરી આપણી માં થી ઊભી રહે. બાપુજી તમે જમી લીધા? બાપુજી તમે ખાઈ લીધું છે? બાપુજી તમે દવા પી લીધી? આજે મેસેજ આવતા હોય રોજ, દવા લઈ લીધી ને તમે પપ્પા? બાપની બીજી માં હોય તો એ દીકરી એની માં થઈ જતી હશે. આનાથી વાલનો દરિયો ભારતમાં બીજો કયો હોઈ શકે? મને જવાબ આપો સાહેબ. આ બાપ જા ગામને જાપે ઉભો રહ્યો, દીકરી નહીં ડોકે, દીકરી ડોકે બંધ ભરી ગઈ. બાપુજી બે કોઈ બહેનો એની દીકરીના કાંડા પકડે, બેટા મૂકી દે તાર બાપુજીને, બેટા તાર બાપુજીને મૂકી દે. તેથી બાપ તમામ તાકાત ભેગી કરી દીકરીની માથે હાથ મૂકીને તેથી એટલું બોલ્યો, બેહી જા ગાડા બેટા, હવે રો તો તને મારા હમ છે. તારું માથું દુખશે બેટા, તારું માથું દુખશે, બેસી જા ગાડામાં. દીકરી ગાડામાં બેહી ગઈ, ગાડું હાલતું થયું. ગામના બધાય વળાવીને પાછા ફરી ગયા. બાપ એક ને એક નજરે વેલડું જોતો થયો. એક વાર જો દીકરી હામું જોઈ લે તો છેલ્લી વાર એનું મોઢું જોઈ લો. અને દીકરી હામું નહોતી જોતી સાહેબ, કે હવે હું હામું જોઈ તો મારા બાપને પાછો સાનું કોણ રાખશે. દીકરી હામું નહોતી જોતી, બાપ નજર હટાવતો નહોતો. અને ફરી વાર અમારો કવિ દાદ એક કવિતા લખે છે કે દીકરી મારી હામું ન જોતો કાઈ નહીં. મને તો એ થાય આ વડલાએ આ ગામની કેટલી દીકરીની વિદાયો જોઈ હશે. સંસ્કૃતિના સાક્ષી બનીને, તમારા ગામની પરંપરાના સાક્ષી બનીને આ ઝાડવા ઉભા છે. કવિ દાદી ઝાડ સાથે વાતો કરાવે છે. શું કે બેટા મારી હામું ન જોતો મુબારક, પણ જે ગામના વડલે વડવાય હારે હિચકતી થી તું આંબલી પીપળી રમતી થી, આ આંબલી ને પીપળીના ઝાડ પણ તારા સાક્ષી બનીને ઉભા છે.
આંબલ પીપળ ડાળ બોલાવે. મારી હામુ ન જોતો મુબારક, મને તો તું ડોકે વળગી લીધી, પણ આ ઝાડની ડાળ્યું જો સાહેબ. આ જ્યારે જ્યારે પ્રસંગ લઈને ત્યારે પવન થંભી જાય છે. કડીક વાતાવરણ ને થાય કે હાલ આ પ્રસંગ સાંભળી લો. દીકરી મારે હામો ન જો તો કાંઈ નહીં, આ ઝાડ જો તારી રાહ જોવે. મોટી મોટી ઉંમરના માતાઓ બેઠા ને ખબર છે, ગામને કોંદરે ચાણ ભેડું કરવા જતા ને ત્યારે નાન્યું હતું, નાગલા લીધા હોય માથામાં, સાણ વાળા હાથ હોય અને વડવાઈએ હિચકવા હાટું બાંધતી હતી. આ વડવાયું હોય હિચક હોય, હવે મારો વારો, હવે મારો વારો. કવિને લખવું પડ્યું, વારા કાજ વઢતી તું દીમા દહ વાર, આ કથે ગઈ કેદાર આ નાની નાગલા વાળી. કવિદાસ બાપુ લખે છે, આંબલ પીપળ ડાળ બોલાવે. એક વાર હામું જો આંબલ પીપળ ડાળ બોલાવે. એક વાર હામું જો ભૂબકા દેતી જે ધરામાં. આરો અણહરો કાળજા કેરો કટકો મારો. ગાંઠથી ચૂટી ગયો કાળજા કેરો કટકો મારો. ઈ ગાંઠથી ચૂટી ગયો જેમ વેળું માં વીણો એની હાથે તૂટી ગયો કાળજા કેરો કટકો મારો. અને આંબલી પીપળીની વાત આવે એટલે કીર્તિદાને ગાયેલું ગીત યાદ આવે. કીર્તિભાઈ સમર્થ ગાયક, એની જેવું ગાય નહીં કાંઈ બાપ. એને આ સમાજને એક લાડલી ગીત આપ્યું, એને તાળીઓના ગગડાટથી વધાવો આ સમર્થ ગાયક. પણ એ બાને યાદ કરું, હે ઓલી આંબલી ને પીપળી રે, એ ઓલી આંબલી ને પીપળી રે, જોશે તારી વાટ રે. આંબલી ને પીપળી રે, જોશે તારી વાટ રે. ભેળા મળી કરશું અમે ફરિયાદ. હે મારી લાડલી ને ખમ્મા ધણી, મારી દીકરી મીઠુડી અમે જોશું તારી વાત. એ ખમ્મા ધણી મારી લાડલી ને એ ખમ્મા ધણી તને ખમ્મા ધણી મારી લાડકડી ને ઘણી ખમા. મારી લાડકડી ને ઘણી ખમા. મારી લાડકડી ને ઘણી. ટૂંકમાં એ દીકરીને વિદાય આપી. હવે સાંભળજો, મેં તમને કીધું ને કે અડધી મિનિટની વાત બાકી રહેશે, ધ્યાન રાખજો. હવે આ પ્રસંગ અહીંયા પૂરો થાય. એવી રીતે કે દીકરી સાસરે ગઈ, દીકરીનો કરિયાવર પથરાણો,
આડોશ પાડોશની બહેનો અને સગા સંબંધીઓ કરિયાવર જોવે છે. એમાં કોઈ ભણેલી દીકરીના હાથમાં વાસણ આવ્યું અને એ વાસણ ઉપર જોવે છે તો દીકરીના એકલીનું નામ હતું. નહોતું એનું બાપુજીનું નામ, નહોતું એનું સસરાનું નામ. અને એને કહે છે, બેટા તારી એકલીનું નામ કેમ છે? કોઈ એની સાસુને કહે છે કે ભાઈ તમારા દીકરાની વહુ રૂડી રૂપાળી છે, સારી છે, પણ આમાં એની એકલીનું નામ કેમ છે? એવું છે? હા. સાસુ ઓરડામાં જાય છે. સાંભળજો, હવે હાહુ કેમ થવાય? ઓરડામાં જઈ દીકરીની બાજુમાં બેસી દીકરીની માથે હાથ મૂક્યો. બેટા દીકરી, આ ખોરડે તારું સ્વાગત છે. 3 દિવસ તે અમારા ઘરમાં પગ મૂક્યો, અમારા ઘરમાં આનંદ થઈ ગયો. બેટા તારા બાપુજીએ બહુ કરિયાવર આપ્યો. દીકરી, ગામની ભાઈઓ વખાણ કરતી થાકતું નથી. જે વસ્તુ અમે નહોતી જોઈ ને એ બધી વસ્તુ, એવી વસ્તુ તારા બાપુજી આપી છે. ગામની ભાઈઓ બહુ વખાણ કરે છે. બેટા હા માં, એક બીજું કહું બેટા? કયો ને માં? મને ખબર છે તું નાની હતી, તારી માની વિદાય થઈ, પણ દીકરી આજથી હું તારી સાસુ નહીં હો, તારી માં હો. બેટા કઈ કામ હોય તો મને કહેજે. જેમ ઘરનો મોભી એમ કહી દે ને કે હજી બાપ બેઠો છું, ચિંતા દીકરા કરતો નહીં, એમ દીકરાના વહુને જેથી સાસુ એમ કહી દે કે દીકરી ચિંતા કરતી નહીં, હજી અમે માં બેઠી છીએ. એ પરિવાર હાંડા જેવા રહે છે. હું આજથી તારી માં બેઠા, કઈ કામ હોય તો મને કહેજે હો. એટલું કીધું ને તો દીકરીએ વિદાય વખતે, કારણ કે માં તો એને હતા નહીં અને પોતાની માને ભેટીને મળવાનું બાકી હતું ને, એ આ સાસુને ભેટીને રોઈ લીધી. બસ મારો બેટા, બસ દીકરી પાણી પી લે. મારો બાપ સ્વચ્છ કરી પછી માથે હાથ મૂકીને પૂછ્યું, બેટા એક વાત પૂછું? પૂછો ને બા. આ તારા બાપુજી ખૂબ કરિયાવર આપ્યો, પણ ગામની બાયો વાતું કરે છે કે આ વાસણ ઉપર તારી એકલીનું નામ કેમ છે? નથી મારા દીકરાનું નામ, નથી તારા સસરાનું નામ, નથી તારા બાપુજીનું નામ, તારી એકલીનું નામ કેમ છે? દીકરી કહે છે, માં તે મને દીકરીનો દરજ્જો આપ્યો છે એટલે મારે બોલીને વાંધો નહીં, નગર પરણીના ઘરમાં હાલી આવું છું. વચ્ચે માતાઓ બધા બેઠા છો, પરિવાર ઘોડે એટલે બીજો પ્રસંગ યાદ આવ્યો એટલે લઉં. દીકરીના વૈશાખમાં લગ્ન થયેલા, પેલા એક આણાનો પ્રથા હતી, દિવાળીમાં તેડીને લાવેલા. નવી નવી દીકરી પહેલી વાર હજી દિવાળીમાં પોતાના સસરાની ઘરે આવી છે. અને ગામડામાં આપણે જોયું છે કે ઘરના પેલા તલ છે એ દિયરજી પીલાવા માટે, ઘરનું તલ કઢાવવા માટે બળદગાડામાં તલ નાખી અને ગાડું લઈને આમ ફળિયામાં આમ ગાડું લઈને નીકળ્યો. અને દીકરી જોઈ ગઈ. દીકરીને પોતાનું બાળપણ યાદ આવ્યું. હું નાની હતી, ધૂળ ધોયું ફરાક પહેર્યું હોય, બાપુજી આવી રીતે તલ પીલાવા જાય એટલે પાછળ હું દોડતી, બાપુજી મારી હાટું હાની લેતા આવજો, બાપુજી મારી હાટું હાની લેતા આવજો. એમાંલી હું પડી જાઉં દોડતી દોડતી. બાપુજી ગાડું બંધ બંધ બેટા દોડમાં. હું સાંભળી ગયો એ મારી દીકરી પડી. આ દીકરી વિચારમાં ખોવાઈ ગઈ. ઊભી થી ઓરડાના દરવાજે, અડધો દરવાજો એ ખોવાઈ ગઈ. એમાં એનું માથું દરવાજામાં ભટકાઈ ગયું. દરવાજાનો અવાજ આવવો, દિયરને આમ હામું જોવું અને દીકરીની આંખમાં બાળપણની યાદ, બાપના ઘરની યાદ આંખમાં આહુડાની ધાર પડવી. અને દિયર એટલે નાના ભાઈ જેવો છે, ગાડું ઊભું રાખ્યું, દોડીને સીધો ઓરડામાં. ભાભી શું થયું તમને? કઈ નહીં મારા ભાઈ, કઈ નહીં. મને કયો, મારા હમ ન કયો તો કેમ રડો છો? મારા ભાઈએ કઈ કીધું? મારા ભાઈએ કઈ કીધું? કોઈએ કઈ નથી કીધું. તક નહીં મને કયો. મારા ભાઈ આવું કઈ નથી. હકીકત આ છે તમે આ જાતા હતા તલ પીલાવા, મારા બાપા આવી રીતે જાતા, મને યાદ આવ્યું. અને હું નાની હતી તો એની પાસે હું હાની મગાવતી. ઓ ભાભી તમારે હાની ખાવી? હું લેતો આવી. તેથી સાહેબ આવી રીતની તકલીફો બહુ હતી. સવારમાં વહેલા જાગીને વોવે જ દળવાનું, વોવે જ કપડા ધોવાના.
આ પ્રથા વર્ષો પહેલાની. હું તમારી માટે હાનિ લેતો, પણ જોજે હો ભાઈ કે ના કોઈને ખબર નહીં પડવા દઉં, હું લેતો આવે. સાહેબ હાનિ લાવે છે, એ વાટકો ભરીને હાનિ ઘંટીની નીચે આ દીકરી મૂકી દે. રોજ સવારમાં વહેલી ઊભી થાય ને દળવા, એ દળતી જાય ને થોડીક હાનિ ખાઈ લે અને એ હાનિનો વાટકો ઘંટીની હેઠે છુપાવી દે. એક દી સાસુ છે એ ઓરડો વાળવા માટે નીકળ્યા. એ વાળતા વાળતા ઘંટીની હેઠે જ આમ હાવણી ફેરવી તો હાનિ ભરેલો વાટકો ડફદીને બારો નીકળ્યો. હાહુ જોઈ ગયા, ઓ આ તો હાનિ, મારા દીકરાની વહુ મારથી છુપાતી છુપાતી હાનિ ખાતી લાગે. એમ કરીને હાનિ ચાખી તો હાનિ મોળી હતી. તા તો હાહુ રોઈ પડ્યો, અરે મારા દીકરાની વહુ એક તો મારથી છુપાતી છુપાતી ખાય અને એમાં બિચારી મોળી ખાય. એ ખબર ન પડે એમ ગોળ ભેળવી દીધો અને હતી ને હાનિ મૂકી દીધી. આ વાતને 22 વર્ષ વયા ગયા પરેશભાઈ. 22 વર્ષ માથે વ્યા ગયા. જે દીકરાની વહુ થી આવી હતી એને દીકરાને જન્મ દીધો. એ દીકરો 20 વર્ષનો થયો અને એને જેથી પરણાવીને પાછા ઘરે આવ્યા ત્યારે આ તો બુઢી હાહુમાં થઈ ગયેલી. ઈ હવે એના દીકરાને વહુને પૂછે છે કે બેટા દીકરો પરણાવી આવ્યા હો આપણે, પણ બેટા મારી થોડીક તબિયત ઓલી રહે એટલે હું તો બહુ નથી કોઈને મળી, પણ મને એમ કે ને બેટા તારા દીકરાની વહુ કેવી છે? અરે માં દીકરાની બહુ રૂડી રૂપાળી છે, કામે કાજે હારી છે, પણ કે અટકી જાય ને આ બુઢી હાહુમાં શું કે ખબર? પણ કે અટકબા કે હજી અમે બેઠીઓ છે તો પણ કે અટકબા તક ના માં બીજું કઈ નથી, પણ થોડીક મોળી હોય ને એવું લાગે. હે કે થોડીક મોળી હોય ને એવું લાગે. જ્યારે ઓલી બુઢી હાહુમાએ કીધું કે બેટા મોળી લાગે ને તો ખબર ન પડે એમ ગોળ ભેળવી દેજો, મીઠિયું થઈ જાય. અમે ખબર વગરના ગોળ ભેળવ્યા ને ત્યારે તમે મીઠા થયા છો. આજ આ દીકરીને કહે છે હાહુમા, બેટા ગામની બાયું વાતું કરે છે કે આ વાસણ ઉપર તારી એકલીનું નામ કેમ છે? માં પરણીના ઘરમાં હાલે આવું છું, અવિવેક થાય તો માફ કરજો. આપ પૂછો છો હું તમને જવાબ આપું કે વાસણ ઉપર મારી એકલીનું નામ કેમ છે? તો માં હું તમને પૂછું કે આપણે કોઈ ગામમાં કે ઘરમાં પ્રસંગ આવશે ત્યારે આ વાસણ ચૂલા ઉપર ચડશે કે હા? ચૂલા ઉપર ચડ્યા પછી એની માથે મચ ચડશે કે હા? મચ ચડ્યા પછી એ મચને સાફ કરવા માટે જગતની બાયુ એની માથે કીચડ ઢસડશે કે હા? તક સાંભળી લે હાહુમાં, મારા બાપના નામ ઉપર, મારા ધણીના નામ ઉપર, મારા સસરાના નામ ઉપર જગત કીચડ ફેરવે એ મારથી જોઈ ન હકાય ને એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે સાહેબ. એવી ધાન્ય ધરા ભારત ભૂમિ અમારી રતન પાક દાયા